વેદ પરનું પાકેલું ફળ કયું છે? તો એ ભાગવત છે. હવે તમને એક પ્રશ્ન પૂછીશ કે ગમે એટલું મોંઘામાં મોંઘું ફળ આપણે લાવીએ, એ ફળમાંથી બે વસ્તુ નીકળી જાય. ગમે એટલું મોંઘામાં મોંઘું ફળ હોય, બે વસ્તુ નીકળી જાય. કઈ કઈ બે વસ્તુ નીકળી જાય? એક તો એની અંદર રહેલી છાલ નીકળી જાય, ને બીજું એની અંદર રહેલું બી. કેરી લાવીએ, ગમે એટલી મોંઘી કેરી હોય તો પણ એમાંથી છાલ અને ગોટલો બે વસ્તુ કાઢવું જ પડે. કાઢવું પડે ને, કે તમે અહીંયા એમનેમ ખાઈ જાઓ? હે, છોલો કે ને પાછો મુંડો હલાવ્યો, બોલો, છોલવા પડે? હે, ગમે એટલી મોંઘી કેરી હોય, 1000 રૂપિયાની એક કેરી હોય તો પણ એને છોલવી પડે. બે વસ્તુ એમાંથી નીકળી જાય, એક છાલ જતી રહી ને બીજું અંદર રહેલો ગોટલો સતો રહી. પણ મેરે ભાઈ બહેન, અમારું આ ભાગવત તો એવું વૃક્ષ છે, કલ્પ વૃક્ષ પરનું એવું ફળ છે કે ફળમાં ન તો છાલ ન તો ગોટલો, ડાયરેક્ટ એને પાન કરવાની વાત કરવામાં આવી છે. પીબત ભાગવતમ, એને પી જાઓ. 7 દિવસ દરમિયાન કથા સાંભળવાનો પ્રયત્ન તમે કરશો ને તો કદાચ એક કાનમાંથી કથા આવશે અને બીજા કાનમાંથી નીકળી જશે. કથા સાંભળવાનો પ્રયત્ન ન કરો, 7 દિવસ માટે કથાનું પાન કરવાનો પ્રયત્ન કરો. કથાને પીવો. પીવો એટલે કથા પાન, કથાનું રસપાન કરો. એ સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ, સુખદેવજી નામના પોપટે ને ચાંચ મારી છે. હવે આપણે ગામમાં રહીએ એટલે ખબર પડે કે કોઈ કેરીનું, આંબા પર કેરી આવી હોય અને એના પર ચાંચ મારી જાય પક્ષી, એટલે આપણે શું કહીએ કે આ બહુ મીઠી કેરી હશે, આ કેરી ખાવામાં મજા આવશે, કારણ કે એને પોપટે કે કોઈ પક્ષી એને ચાંચ મારી છે એટલે બહુ સુંદર એ મીઠી હશે. બસ એવી જ રીતે આ ભાગવત રૂપી જે ફળ જે વેદ પર લાગેલું છે, એ ફળ પર વેદની ડાળીએ બેસી બેસી અને એમ કહેવાય સુખદેવજી નામના પોપટ એને ચાંચ મારી મારી અને અતિ મધુર કરે છે. સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાયમ મુહુર્હો રસિકા ભુવિ ભાગ, મુહુર્હો રસિકા ભુવિ ભાગ. એ પૃથ્વી પર. હવે કલ્પવૃક્ષ તો સ્વર્ગમાં છે. જ્યારે સમુદ્ર મંથન થયું, એ સમુદ્ર મંથન માંથી 14 પ્રકારની વસ્તુ નીકળીને એમાં સર્વપ્રથમ વિષ નીકળ્યું. એવે 14 પ્રકારની વસ્તુ નીકળી, એમાંથી એમ કહેવાય કલ્પવૃક્ષ નીકળ્યું. કલ્પવૃક્ષ ક્યાં ગયું? સ્વર્ગમાં. હવે કલ્પવૃક્ષ એટલે કેવું વૃક્ષ કે જે વૃક્ષની છાયામાં બેસી અને તમે કોઈ પણ ઈચ્છા પ્રગટ કરો એ તત્ક્ષણમ ત્યાં આવી જાય. કલ્પવૃક્ષની નીચે બેઠા બેઠા તમે મનની અંદર એવી ઈચ્છા એવી ઈચ્છા વ્યક્ત કરો કે મને ગુલાબ જાંબુ ખાવા છે. હજી આંખ બંધ કરીને બોલો ત્યાં ગુલાબ જાંબુ સામે આવી જાય. આ ઘણા ઘણાના મોઢામાં જેમ પાણી આવી ગયું હમણાં, એમ ગુલાબ જાંબુ સામે આવી જાય, કારણ કે કલ્પવૃક્ષ છે. પણ એ કલ્પવૃક્ષ તો સ્વર્ગમાં જતું રહ્યું, તો પૃથ્વી પરનું કલ્પવૃક્ષ કયું? તો એમ કહેવાય જ્યાં ભાગવતની કથા થતી હોય અને એ કથામાં જઈ ભાગવતની પોથીના દર્શન કરો અને ભાગવતની પોથીજી ઉપર મસ્તક ઝુકાવતા ઝુકાવતા પોતાની મનની ઈચ્છા માંગો. એ મારી ઈચ્છા ભાગવતજી પૂર્ણ કરે કરે અને કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આને પૃથ્વી પરનું કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે.